તો માણસના જીવનને સફળ કરવા માટે જો મારું તમારું જીવન છે ને ભવ્ય પ્રારબ્ધથી બને છે. ભવ્ય એટલે બધું આમ આનંદ એ બધું પ્રારબ્ધ છે. ઘણી વખત માણસ ધર્મને ન માનતો હોય પણ સુખી દેખાય છે. અમારી પાસે તો આવી બહુ ફરિયાદો આવે છે. અમે તો રોજ મંદિરે જઈએ, સાધુ સંતોની સેવા કરીએ, કથા કીર્તનમાં જઈએ, ભગવાનનું ભજન કરીએ, દાન પુણ્ય કરીએ, સત્કર્મો કરીએ, પણ છતાં અમારા ઘરમાંથી દુઃખ હટતું નથી. અને અમારા પાડોશી કાંઈ કરતા નથી તો એ સુખી છે. આવી ફરિયાદ અમને મળ્યા કરે છે. તો એનું એ પ્રારબ્ધ છે. જીવન ભવ્ય બનવું કે ન બનવું એ પ્રારબ્ધ છે. અને પ્રારબ્ધ એટલે આપણું જ કરેલું કર્મ, એનું નામ પ્રારબ્ધ. પેલો વિધાતા લેખ લખે ને એ બધું તો ઠીક છે, પણ આપણું જ કરેલું કર્મ જ્યારે આપણને ફળ આપે એનું નામ પ્રારબ્ધ. એટલા માટે કર્મના જે 3 પ્રકાર બતાવ્યા છે ને, ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. પ્રારબ્ધ નામનું એક કર્મ છે. કરીએ છીએ વર્તમાનમાં, એ ક્રિયમાણ છે. 3 પ્રકારના કર્મ છે. આપણે જે કાંઈ કરીએ એનું નામ ક્રિયમાણ કહેવાય. હવે ક્રિયમાણમાં શું હોય કે ઘણા કર્મો એવા છે કે એ જ વખતે ફળ આપી દે. પછી એમાં કાંઈ લખવા ભૂસવાનું ઉધાર જમા કાંઈ ન રહે. પાણી પીધું તરસ ગઈ એટલે એ કર્મનો હિસાબ પૂરો થઈ ગયો. ભોજન કર્યું ભૂખ ગઈ, કર્મનું ફળ આપણને એ જ વખતે મળી ગયું. કોઈને ગાળ દીધી, લાત પડી, પૂરું. પણ ગાળ દીધી કોઈને અને લાત ન પડી તો એ ગાળ જમા થઈ. આવી રીતે આપણે ક્રિયમાણ જે વર્તમાનમાં કર્મ કરીએ છીએ એમાંથી અમુક કર્મ આપણા જમા થઈ જાય છે રોજના. આપણે દાખલા તરીકે 50 કર્મ રોજના કરીએ તો એમાંથી 10-15 જમા થઈ જાય. એ જમા થયેલા કર્મનો જથ્થો એ કેટલો થાય પછી એ જ્યારે ફળ આપવા માટે તૈયાર થાય. જમા થયેલું કર્મ છે એનું નામ સંચિત છે. અને સંચિત થયેલું કર્મ જ્યારે ફળ આપે એનું નામ પ્રારબ્ધ છે. પ્રારબ્ધ એટલે આપણું જ કરેલું કર્મ આપણને ફળ આપે એ પ્રારબ્ધ. અને એ બધું પ્રારબ્ધની વાતો છે. પેલી એક કથા છે, એક પરિવારમાં નિયમિત સંત આવે અને ખૂબ સારો સત્સંગ કરે સંત. અને ઘરની જુવાન દીકરી એને સંતને ગુરુ માન્યા. પણ પછી તો સમય ગયો એટલે દીકરીના લગ્ન થયા. દીકરી સાસરે ગઈ એટલે એક દિવસ સંત ઘરે આવ્યા એટલે બધાએ કહ્યું કે ગુરુદેવ, બાજુના ગામમાં દીકરીનું સાસરું છે, એ બાજુ જો તમે ક્યારેક નીકળો તો દીકરીને ઘરે પધરામણી કરજો. થોડો સમય ગયો, સંતને ત્યાંથી પસાર થવાનું થયું એટલે સંતને યાદ આવ્યું કે આ ગામમાં તો મારી યજમાનની, મારા શિષ્યોની દીકરી. એટલે પૂછતા પૂછતા એ ત્યાં પહોંચ્યા. દીકરી બારીમાં ઊભી હતી પોતાના ગુરુને જોઈ ગઈ. એટલે તરત એણે સાસુ સસરાને બધાને કીધું કે મારા ગુરુ આવે છે. એટલે સાસુ સસરા પણ બહુ સારા હતા, તરત તૈયારી કરી. આવ્યા એટલે બેસાડ્યા, સ્વાગત કર્યું, ઘણી બધી વાતો થઈ. પણ એમાં સંતે પૂછ્યું, કે બેટા કેમ ચાલે છે ઘરમાં?
એટલે દીકરી બોલી કે ગુરુદેવ, હા, વાસી ખાઈએ છીએ. બસ વાસી. વાસી એટલે એટલે સાસુ સસરાને એમ થયું કે આ કેટલું ખોટું બોલે છે. 3 વખત રસોઈ બને છે, ઘરમાં રસોઈયા છે, અને એમ કહે છે કે વાસી ખાઈએ. હવે સંત બેઠા એટલે કાંઈ કહેવાય તો નહીં, કાંઈ બોલાય તો નહીં. સાસુએ નક્કી કર્યું સંત જાય એટલી વાર છે. થોડી વારે સંત નીકળી ગયા. પછી સાસુએ કહ્યું કે બેટા, આપણા ઘરમાં 3 વખત રસોઈ બને છે, અને તે તારા ગુરુને એમ કહ્યું કે વાસી ખાઈએ છીએ. એ તારા પિયરમાં જઈને કહેશે તો તું કહેવા શું માગે છે? આટલું મોટું જૂઠું શું કામ બોલી? ત્યારે દીકરીએ બહુ સારું કહ્યું. એને કહ્યું, બા, એ એની ભાષામાં મને પૂછતા હતા. મારા પિયરમાં અમે સત્સંગ કરતા ને ત્યારે એની ભાષા હતી. એ એમ કહેતા હતા કે આ ઘરમાં સત્કર્મો કેવા થાય છે એનું પૂછવાનું એ હતું. એટલે મેં કીધું વાસી ખાઈએ. હું જ્યારથી પરણીને આવી, મને 2 વર્ષ થયા, ત્યારથી આપણા ઘરમાં કોઈ બ્રાહ્મણ સીધો લેવા આવ્યો હોય મને ખબર નથી. આપણા ઘરમાં, આપણે ઘરે સત્યનારાયણની કથા થઈ હોય મને ખબર નથી. અને મારા સાસરા 65ના થયા પણ તોય મંદિરે ગયા હોય એવી મને જાણ નથી. એટલે કહ્યું, બા, આપણે સુખી છીએ, પણ આપણા જે પહેલાના કર્મો છે ને એ કર્મના કારણે આપણે સુખી છીએ. બાકી અત્યારે તાજું આપણે કાંઈ કરતા નથી, આ બધું વાસી ખાઈએ છીએ. બડી સુંદર વાત. આપણા ગામડામાં તો લોકો સમજી જાય. ગામડામાં પહેલા છે ને અનાજનો સ્ટોક કરવા માટે કોઠીઓ આવતી, અને એ છાણ માટીની બનતી. વડીલ માતાઓને ખ્યાલ હશે. પછી આમ મોટી કોઠી બનાવે. બાળપણમાં મેં જોયેલું. અને આપણે બધાના અનુભવમાં હોય ને, આમાં કાંઈ બહુ નવી વસ્તુ નથી કાંઈ. પછી એ અનાજને કાઢવા માટે શું કરે? નીચે હોલ રાખે. ઉપરથી, કોઠીમાંથી ઉપરથી અનાજ ના નીકળે, હોલ નીચે હોય. હા, અને જેટલું અનાજ જોઈએ એટલું કાઢી લે, અને પછી પાછું એ હોલને, એ કાણું હોય ને બંધ કરી દે. એ હોલને શું કહેવાતું? હાણું. હાણું. હા. હવે એ કોઠીમાં રમેશભાઈ એક જ જાતનું આપણે અનાજ નાખ્યું હોય તો વાંધો નથી, નીકળ્યા કરે જે નાખ્યું છે એ. પણ તમે શરૂઆતમાં તમે મગ નાખ્યા છે, પછી ઘઉં નાખ્યા, પછી ચોખા નાખ્યા, અને છેલ્લે અડદ નાખી અને કોઠીને તમે પેક કરી દીધી છે, તો જ્યાં સુધી મગ હશે ત્યાં સુધી મગ નીકળશે. પછી ઘઉં શરૂ થશે, ઘઉં પૂરા થાય એટલે ચોખા શરૂ થશે, પણ ચોખા પૂરા થાય એટલે કાળા અડદ નીકળે. અને એ વખતે માણસ બેઠો બેઠો રડે કે આ અડદ કેમ નીકળ્યા, તો એને એટલું જ કહેવાનું, આ તેજ નાખ્યા છે. અડદને જોઈને તું રડે શું કામ? કારણ કે આ તેજ નાખ્યા. આ કર્મની કોઠી આપણી આ રીતની ભરેલી છે, આપણા બધાની. એમાં આપણે કર્મોને નાખ્યા છે. છેલ્લું નાખ્યું એ છેલ્લે મળે, અને પહેલું નાખ્યું એ, એટલે એનું નામ પ્રારબ્ધ છે. જીવન ભવ્ય બને એ પ્રારબ્ધ છે, પણ જીવન દિવ્ય બને. દિવ્ય એટલે આપણને એમ લાગે કે આ માણસ જીવે છે બરાબર છે, એ જીવનની દિવ્યતા છે. બસ. એટલે તેજો વારી મૃદામ પ્રકાશ, જ્ઞાન, સમજણ,
જો જ્ઞાનનો અર્થ બહુ મોટો આમ ભારેખમ નહીં કરતા કે જ્ઞાન એટલે કાંઈ આમ વેદ વાંચી લેવો ને આ બધું નહીં. જ્ઞાનનો અર્થ ભારેખમ કરતા જ નહીં. જ્ઞાનનો અર્થ છે અંદરની સમજણ, આંતરિક સમજણ, એને જ્ઞાન કહે છે. અને એટલા માટે આપણા ભારતમાં અભણ જ્ઞાની મળ્યા છે. ભણ્યા નથી કાંઈ પણ એ જ્ઞાની છે. હા. અને પાછા બહુ ભણેલા અજ્ઞાની પણ મળ્યા છે. ભણ્યા બહુ પણ અજ્ઞાની હોય, અને ભણ્યા નહીં કાંઈ પણ છતાં જ્ઞાની હોય. તો એ સમજણ આવે પહેલું, આ પ્રકાશ.